મતગણતરીનું મહાકવરેજ જે આ મતગણતરી સતત જે ટેલી છે બદલાતી રહી છે અને મતગણતરી સતત ચાલી રહી છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 84 નગરપાલિકાઓમાં 516 બેઠક પર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 84 નગરપાલિકાઓમાં 38 બેઠકો પર કોંગ્રેસનો વિજય થઈ ચૂક્યો છે। 84 નગરપાલિકાની 21 બેઠકો પર અન્યનો વિજય થઈ ચૂક્યો છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો 260 તાલુકા પંચાયત આંકડા પ્રમાણે ભાજપનો પણ અલગ અલગ આપ જોઈ શકો છો જે વિજય થઈ ચૂક્યો છે। ટેલી ઘણી ફાસ્ટ પડી રહી છે, બ્રેકિંગ પણ સતત આવી રહ્યા છે। પણ આ તમામની વચ્ચે નગરપાલિકાઓની વાત કરી લઈએ તો 84 નગરપાલિકાઓની 516 બેઠક પર બીજેપીનો વિજય છે, 38 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય છે, 21 બેઠક ઉપર અન્યનો વિજય છે। તો બીજી તરફ 15 મહાનગરપાલિકાની વાત કરી લઉં તો અત્યાર સુધી 312 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે। 312 પૈકી બીજેપીને 270 બેઠકો પર જીત મળી ચૂકી છે, કોંગ્રેસ 36 બેઠકો પર જીત્યું છે। કોર્પોરેશનોમાં મહાનગરપાલિકાઓમાં અન્યના ફાળે અત્યાર સુધી 5 બેઠકો ગઈ છે। આપણે નગરપાલિકાઓની વાત કરતા હતા, નગરપાલિકાઓના 746 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે। 746 પૈકી બીજેપીને 660 બેઠક મળી છે, કોંગ્રેસને માત્ર 62 તો અન્યના ફાળે માત્ર 24 બેઠક ગઈ છે। આ તમામની વચ્ચે તારાપુર આણંદ તારાપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ની અંદર તારાપુરના પૂર્વ સરપંચ જીતી ચૂક્યા છે। ખેર વલસાડ જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો વલસાડ જિલ્લા પંચાયતની 32 બેઠકો છે અને 32 બેઠકો પૈકી 18 બેઠકો પર બીજેપીનો જિલ્લાની વલસાડ તાલુકા પંચાયત માફ કરજો વલસાડ જિલ્લાની વલસાડ તાલુકા પંચાયત બીજેપીની બની ચૂકી છે। વલસાડ તાલુકા પંચાયત પર બીજેપીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે, ક્લીન સ્વીપ। અત્યાર સુધી જે વલસાડ તાલુકા પંચાયતના પરિણામ મળ્યા છે તેની અંદર 32 બેઠકોવાળી તાલુકા પંચાયત છે, 18 બેઠકો સાથે બીજેપી જીતી ચૂક્યું છે। જશ્નનો માહોલ જોઈ શકો છો। બીજેપીના તમામ ઉમેદવારો જે વલસાડ તાલુકા પંચાયતની જાહેર થઈ છે તેની અંદર બીજેપી જીતી ચૂક્યું છે। બીજેપીની તાલુકા પંચાયત વલસાડ નગરપાલિકા તાલુકા પંચાયતમાં બની ચૂકી છે। હમણાં જે અપડેટ મળ્યું છે એ પ્રકારે 32 બેઠકો પૈકી 19 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે તાલુકા પંચાયતના અને તમામ 19 બેઠકો બીજેપી જીતી ચૂક્યું છે। જ્યારે વલસાડની કુલ જે બેઠકો હતી તે જિલ્લા પંચાયતની વાત કરી લઈએ તો જિલ્લા પંચાયત 36 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે। આ પૈકી ડુંગરીની અંદર ભાજપના ઉમેદવારોનો વિજય થઈ ચૂક્યો છે। 36 પૈકી 4 બિનહરીપતિ અને કુલ 8 બેઠકો ઉપર બીજેપી જીતી ચૂક્યું છે। તાપીની વ્યારા નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 2માં બીજેપીની પેનલ જીતી ચૂકી છે। બીજેપીને 4 ઉમેદવાર જીતી ચૂક્યા છે। 16 બેઠકો પર નગરપાલિકામાં કુલ બીજેપીનો ભગવો લહેરાયો છે। 28 બેઠકોવાળી આ નગરપાલિકા છે। સુરત મહાનગરપાલિકાની વાત કરું તો 14 નંબર ઉમરવાડા માતાવાડી વોર્ડ બીજેપીના 4 ઉમેદવાર જીતી ચૂક્યા છે। સરોજબેન પટેલ જીતી ચૂક્યા છે, માયાબેન માવાણી જીતી ચૂક્યા છે, સતીશભાઈ જીતી ચૂક્યા છે, અનિલભાઈ જીતી ચૂક્યા છે। વોર્ડ નંબર 14 જે આમ આદમી પાર્ટીનો વોર્ડ ગણાતો હતો પરંતુ આમ આદમી પાર્ટીનો વોર્ડ તૂટ્યો છે। સુરતની અંદર 27 બેઠકો ગઈ વખતે મળી હતી, એ પૈકીનો ઉમરવાડા માતાવાડી વોર્ડ 4 બેઠકો ઉપર એટલે કે વોર્ડની 4 બેઠકો પર બીજેપીની સમગ્ર પેનલ જીતી ચૂકી છે। તો બીજી તરફ હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામપુરા બેઠક ભાજપના શીતલબેનનો વિજય થઈ ચૂક્યો છે। વડોદરા જિલ્લાની સિંદોર તાલુકા પંચાયતની વાત કરેલી તો 16 બેઠક છે જેમાંથી એક પહેલેથી બિનહરીફ હતું અને અહીંયા પરિણામો જે આવ્યા છે એ પ્રકારે નીતાબેન વસાવાનો 250 મતથી વિજય થયો છે। અત્યાર સુધીના પરિણામો ગણીએ સિંદોર તાલુકા પંચાયતમાં 4 બેઠક ઉપર બીજેપી તો 1 બેઠક ઉપર કોંગ્રેસ જીત્યું છે। સુરત જિલ્લા પંચાયતની માફ કરજો સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયત 16 બેઠકવાળી છે, એની અંદર આપનું ખાતું ખુલ્યું છે અને અમદાવાદના બહેરામપુરમાં કોંગ્રેસની પેનલ આગળ છે। અમદાવાદના બહેરામપુરમાં કોંગ્રેસની પેનલ આગળ છે। તો બીજી તરફ વલસાડની વાત કરી લો, વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકામાં બીજેપીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। વાપી મહાનગરપાલિકા પહેલીવાર મહાનગરપાલિકા બની છે, બીજેપીના ફાળે ગઈ છે। આપ ટોપ ટેલી પણ જુઓ છો। ગાંધીધામ બીજેપીનો ભગવો લહેરાતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। 23 બેઠકો 52માંથી બીજેપી જીતી ચૂક્યું છે। એ જ રીતે વાપી
52, એમાંથી 24 બેઠકો જીતી ચૂકી છે. 7 બેઠક માત્ર કોંગ્રેસને મળી છે. ટેલી અપડેટ થશે એમાં સ્પષ્ટ બીજેપીને બહુમતી વાપીની અંદર મળી ચૂકી છે. મોરબી 52 બેઠકોવાળી મહાનગરપાલિકા છે. બીજેપીને 18 બેઠકો મળી છે. કોંગ્રેસના ફાળે 4 બેઠકો ગઈ છે. એટલે કે મોરબીમાં પણ બીજેપીનો ભગવો લહેરાય તેવા સ્પષ્ટ સંકેત છે. નવસારી બીજેપીને 18 બેઠકો મળી ચૂકી છે. કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે. એટલે કે નવસારી મહાનગરપાલિકામાં પણ બીજેપી આગળ છે. નડિયાદની અંદર બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. નડિયાદ મહાનગરપાલિકા 52 બેઠકવાળી મહાનગરપાલિકા છે. 27 બેઠકો સાથે બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. કરમસદ આણંદ 52 બેઠક છે. 18 બેઠક ઉપર બીજેપી, 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. એટલે કે અહીંયા બીજેપી સતત આગળ છે. સુરત ક્લીન સ્વીપ તો નહીં કહી શકાય, પરંતુ પ્રચંડ જીત તરફ ચોક્કસથી બીજેપી આગળ છે. કારણ કે 120 બેઠકમાંથી 48 બેઠક ઉપર બીજેપીની જીત થઈ ચૂકી છે. મહેસાણા 52 બેઠકો છે. 17 બેઠક અને અહીંયા ક્લીન સ્વીપ કરતું હાલ નજરે પડી રહ્યું છે. તમામ 17 બેઠક ઉપર બીજેપીની જીત છે. જામનગર 64 બેઠકો, ભાજપની 24 બેઠક, કોંગ્રેસની 4 બેઠક છે. અહીંયા મહાનગરપાલિકામાં બીજેપી સતત લીડ કરી રહ્યું છે. ભાવનગરની અંદર પણ બીજેપી લીડ કરી રહ્યું છે. 24 બેઠકો ઉપર બીજેપી છે. 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. તમામ મહાનગરપાલિકાઓ આપણે જોઈએ તો તમામ મહાનગરપાલિકાઓ ઉપર બીજેપીનું શાસન દેખાઈ રહ્યું છે. 2 મહાનગરપાલિકા ઉપર નિશ્ચિત થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર 52 પૈકીની 16 બેઠક ઉપર બીજેપી જીત્યું છે. કોંગ્રેસ 3 બેઠક ઉપર જીત્યું છે. વડોદરા 76 બેઠક, બીજેપીના ફાળે 22 બેઠક જઈ ચૂકી છે. કોંગ્રેસ 5 બેઠકો ઉપર જીત મેળવી ચૂક્યું છે. અમદાવાદ 192, સૌથી મોટી મહાનગરપાલિકા, 48 બેઠક ઉપર બીજેપી જીતી ચૂક્યું છે. 8 બેઠક ઉપર કોંગ્રેસ જીતી ચૂક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા 72 બેઠક છે. 22 બેઠક ઉપર બીજેપી તો 4 બેઠક ઉપર કોંગ્રેસ છે. કુલ મળીને તમામ મહાનગરપાલિકા ઉપર બીજેપીનું શાસન આવશે તેવું સ્પષ્ટ દેખાય છે. પોરબંદરમાં બીજેપીનું શાસન બની ચૂક્યું છે. 52 બેઠકોમાંથી 32 બેઠક જીતી ચૂક્યું છે. પોરબંદરની અંદર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. ગાંધીધામની અંદર પણ બીજેપી શાસન બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. 52માંથી 23 બેઠક બીજેપીને મળી છે. વાપીની અંદર 52માંથી 24 મળી છે. નગરપાલિકાઓ પણ જોઈએ છે. સાથે જિલ્લા પંચાયત તો સુરત જિલ્લા પંચાયત 36 બેઠકો છે. ભાજપને 16 બેઠક મળી છે. નવસારી જિલ્લા પંચાયતની અંદર બીજેપીનું શાસન આવી ચૂક્યું છે. નવસારી જિલ્લા પંચાયત 30 બેઠકો છે. ભાજપ 18 બેઠક જીતી ચૂક્યું છે. કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક છે. તાપી જિલ્લા પંચાયત 26 બેઠકવાળી જિલ્લા પંચાયત છે. બીજેપી 11 બેઠક ઉપર જીત મેળવી ચૂક્યું છે. કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. જિલ્લા પંચાયતો અત્યાર સુધીની તમામ આપણે ગણીએ તો બીજેપીની જીત નિશ્ચિત છે. બીજેપીનું શાસન નિશ્ચિત દેખાય છે. વલસાડમાં 18 બેઠકો ઉપર બીજેપી જીત મેળવી ચૂક્યું છે. એટલે કે વલસાડ જિલ્લા પંચાયત બીજેપીના ફાળે ગઈ છે. ડાંગ જિલ્લા પંચાયત પણ બીજેપીનો ભગવો લહેરાયો છે. બીજેપી 9 બેઠક, કોંગ્રેસ માત્ર 1 બેઠક ઉપર આગળ છે. જિલ્લા પંચાયતોના પરિણામ સતત જોઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત લગભગ શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. 42 બેઠકો છે. બીજેપીને 15, કોંગ્રેસને 1 બેઠક મળી છે. એ જ રીતે પાટણની વાત કરીએ તો પાટણ 32 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે. કાંટાની ટક્કર ગણાતી હતી, પરંતુ પરિણામમાં ક્યાંય રિફ્લેક્ટ થતું નથી. બીજેપી 15 બેઠક જીતી ચૂક્યું છે. કોંગ્રેસ માત્ર 4 બેઠક. બનાસકાંઠા કાંટાની ટક્કર ગણાતી હતી, પણ અહીંયા પણ એવું નથી, કારણ કે 48 બેઠકોમાંથી 21 બેઠક જીતી ચૂક્યું છે. 8 બેઠક ઉપર જ કોંગ્રેસ જીત્યું છે. વાવ થરાદ અહીંયા પણ કાંટાની ટક્કર દેખાતી હતી, પણ એવું નથી, કારણ કે 30 પૈકીની 11 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે. કોંગ્રેસ 6 બેઠક ઉપર આગળ છે. સાબરકાંઠા 34 બેઠકવાળી જિલ્લા પંચાયત, બીજેપી 11 બેઠક જીતી ચૂક્યું છે. કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. આપ ટેલી સતત જોઈ શકો છો. અરવલ્લીની અંદર બીજેપી 10 બેઠક ઉપર જીત મેળવી ચૂકી છે. કોંગ્રેસ 2 બેઠક ઉપર જીત મેળવી છે. તમામ જિલ્લા પંચાયતોમાં બીજેપીનો ભગવો લહેરાતો નજરે પડી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે વિસાવદર તાલુકા પંચાયતની 2 અને જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર કબજો આમ આદમી પાર્ટીનો છે. વિસાવદર તાલુકા પંચાયતની બરેડિયા બેઠક પર આપનો વિજય થયો છે તેવો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. કલસારી જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે તેવો દાવો છે. ભેસાણની ઉપર પણ વિજય છે. ભેસાણ બંદી ઉપર વિજય છે પ્રકારનો દાવો છે. સુરત જિલ્લામાં મોટો અપસેટ થયો છે. ઉમરપાડા તાલુકા પંચાયતની 3 બેઠક પર આપનો વિજય થયો છે. સરડવ, ધાણાવાડ, ઉમરકોટ અહીંયા પણ ગણપત વસાવાનો ગઢ છે, એમાં ગાબડું પડ્યું છે. પણ નગરપાલિકાઓની વાત કરી લઈએ તો વિસનગર નગરપાલિકામાં બીજેપીનું શાસન ક્લીન સ્વીપ સાથે આવતું જણાય છે. 24 બેઠક ઉપર જીત મેળવી છે. ક્લીન સ્વીપ. 36 બેઠકો ઊંઝાની, ત્યાં પણ બીજેપી ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 26 બેઠકો જીતી ચૂક્યું છે. ઊંઝા નગરપાલિકા પર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. થરાદની અંદર 36 બેઠકો છે. 8 બેઠકો ઉપર બીજેપી આગળ છે. 4 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે.
અમરેલી જિલ્લા પંચાયતની વાત કરી લો, ત્યાં બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. 34માંથી 16 બેઠક ઉપર જીતી ચૂક્યું છે. સુરેન્દ્રનગરની અંદર બીજેપી 12 બેઠકો જીતી ચૂક્યું છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 1 બેઠક જીતી ચૂક્યું છે. આ બાજુ અમરેલી નગરપાલિકાની વાત કરીએ તો 44માંથી 14 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે. 2 બેઠક કોંગ્રેસ જીતી ચૂક્યું છે. અંજના ફાળે 1 બેઠક ગઈ છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો 10 બેઠક ઉપર 44માંથી 10 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે. કોંગ્રેસ માત્ર 2 બેઠક જીતી ચૂક્યું છે. કલોલ નગરપાલિકા ક્લીન સ્વીપ બીજેપી કરતું હોય દેખાય છે. 44 પૈકીની 18 બેઠકો ઉપર બીજેપીની જીત થઈ ચૂકી છે. 44 પૈકીની 18 બેઠકો ઉપર. પાલનપુર 44 પૈકીની 18 બેઠકો ઉપર બીજેપીની જીત છે, એટલે કે અહીંયા પણ બીજેપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધતું નગરપાલિકામાં દેખાઈ રહ્યું છે. બોટાદ નગરપાલિકા પણ ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું છે. 10 બેઠકો ઉપર જીત છે. અમદાવાદ જિલ્લા પંચાયત 32માંથી 11 જીતી ચૂક્યું છે. કોંગ્રેસ માત્ર 2 ઉપર જીત મેળવ્યું છે. ગોંડલ નગરપાલિકા બીજેપીના ફાળે ગઈ છે. 44માંથી 26 બેઠકો બીજેપી જીતી ચૂક્યું છે. 44માંથી 26 જીતી ચૂક્યું છે. ભુજ નગરપાલિકા 44માંથી 18 બીજેપી જીતી ચૂક્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયત જીતી ચૂક્યું છે. બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. 18માંથી 28 જીતી ચૂક્યું છે. આણંદની અંદર 38માંથી બીજેપી 20 જીતી ચૂક્યું છે, એટલે કે જિલ્લા પંચાયત પર બીજેપીની જીત છે. તો આપમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરબડાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક ઉપર હાર છે. તમામ જિલ્લા પંચાયતો બીજેપીના ફાળે જાય છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. વાવ, થરાદ, બનાસકાંઠા, મને પણ લાગતું હતું, પત્રકારો પણ કહેતા હતા કાંટાની ટક્કર રહેશે, પણ ત્યાં કાંટાની ટક્કર નથી.